મહુવા તાલુકાના મોટા ખોટોડામાં 66 કેવી સબસ્ટેશન હેઠળ આવતા ગામોમાં વીજ ધાંધિયાથી લોકો પરેશાન. લોકોની પરેશાની સમજી તંત્ર યોગ્ય કરે તે જરૂરી છે. મહુવા તાલુકાના મોટા ખોટોડા સહિતના અનેકો ગામોમાં વીજ ધાંધિયાથી લોકો પરેશાન. આ બાબતે વિગત જોઈએ તો મહુવા તાલુકાના મોટા ખોટોડા 66 કેવી સબસ્ટેશન હેઠળ આવતા અનેકો ગામોમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત રાત્રે વીજ પુરવઠામાં અનિયમિતતા જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. ચોમાસાની સિઝન દરમિયાન ખાસ કરીને રાત્રિના સમયે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા હોવાની ફરિયાદો ઉઠી છે. 66 કેવી સબસ્ટેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ સ્થાનિક રહીશો ફોન કરે તો તેઓ જણાવે છે કે ગામડાઓમાં રિપેરિંગ કામ શરૂ છે. જ્યારે રિપેરિંગ કામ પૂર્ણ થશે એટલે વીજ પુરવઠો પૂર્વવૃત થશે. આવા અસંતોષકારક જવાબો ફરજ પરના અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે, જેને લઈ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ વીજ પુરવઠો વારંવાર ખોરવાતા આ પરિસ્થિતિ સ્થાનિક આરોગ્ય સમસ્યાઓને વેગ આપે છે, જેથી મચ્છરજન્ય રોગો, ઝાડા ઉલટી અને ઉધરસ જેવા રોગોમાં વધારો થાય છે, જેથી લોકોમાં સ્થિતિ વધુ ચિંતાજનક રીતે વધી શકે છે. તેથી આ બાબતે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. મારું નામ છે રમેશ ઝીંઝવાડિયા, ગામ મોટા ખોટોડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અમારું જે ગામ છે મોટા ખોટોડા એ મહુવાની અંદર વસ્તી લેવલે બીજા નંબરે છે, પણ એ મોટા ખોટોડા ગામની અંદર છેલ્લા 5-6 દિવસથી રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ જાય છે, જેને લઈને બાળકોને રોગચાળો ફેલાવાનો ભય સતાવે છે. જેથી કરી તંત્ર દ્વારા વહેલી તકે ધ્યાને લેવામાં આવે તેવી વિનંતી છે.